આ જગતની આ સ્થિતિ છે. નથી કોઈ જાણતા, નથી કોઈ વિચારતા, ખાલી કોઈને એની પ્રત્યે અણબનાવ થયો અને એની માટે વાત વહેતી મૂકી દીધી એટલે એક બોલશે, બીજો બોલશે, ત્રીજો બોલશે. ભાઈ ક્યારેક તપાસ તો કરજો, હકીકતો શું હોય છે. અને એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું, નજરે દેખેલું પણ સાચું નથી હોતું. ઘણી વખત નજરે દેખેલું પણ સાચું નથી હોતું અને કાને સાંભળેલું પણ ખરું નથી હોતું. આપણને એમ લાગે કે આ બોલતો તો મારા કાને સાંભળ્યું, પણ એ ખરેખર કોકને સંભળાવવા માટે બીજાની વાત કરતા તમે લઈ લીધી હોય. કાને સાંભળેલું પણ સાચું નથી હોતું અને નજરે જોયેલું પણ સાચું નથી હોતું. પણ આ સમાજની આ સ્થિતિ હોય છે. અને કોની માટે? જે સમાજની અંદર ઉપછેલ વ્યક્તિ હોય એની જ ઉપર આ બધા પ્રયત્નો થાય. બાકી જેને કોઈ પૂછતોય ન હોય એને કોણ બોલે? એ ચાહે સમાજ તમારું કુટુંબનું હોય, તમારા પરિવારનું હોય, તમારા આખા સમાજનું હોય, સંસ્થાનું હોય, કોઈ પણ હોય, આ સ્થિતિ હોય છે. પણ જોત જોતામાં આખા દ્વારિકામાં ખબર પડી ગઈ. અને દ્વારિકામાં ખબર પડી, દ્વારિકાધીશ એમથી હું જે વાતને જાણતો નથી અને એ વાત મારી ઉપર આવો આક્ષેપો આવ્યા છે. આમાંથી એક વાત પહેલા એ કહું કે જિંદગીની અંદર સત્રાજીતે તો ખાલી એક એના અંગત મિત્રને જ કીધું હતું કે તું કોઈને કહેતો નહીં. અમારો અંગત છો ને એટલા માટે તને કહું છું. પણ બન્યું એવું આખા ગામમાં ખબર પડી ગઈ. એટલે હું કાયમ એવું કહું મારી કથામાં બાપુ કે જિંદગીની ઘણી બધી એવી વાતો હોય ને જે હૃદયમાં ધરબીને રાખવી, કોઈ ન કહેવી. જિંદગીની ઘણી બધી એવી વાતો હોય જે બાબતો કે હૃદયની અંદર ધરબીને રાખવી, કોઈ દિવસ કોઈને નહીં કહેવાની. આપણે એમ માનીએ કે અમારો અંગત છે તો એને કહી દઉં, એ કોઈને નહીં કહે, પણ બાપ એનો કોઈક અંગત હોય છે. આપણે જેને આપણો અંગત માનીએ છીએ, આપણે જેને આપણો અંગત માનીએ છીએ એને કોઈક એનો અંગત હોય છે. એટલે એમ કે જો કોઈને કહેતો નહીં, તું મારો અંગત છો એટલે તને એકને જ કહું છું, પણ એનો પાછો કોઈક અંગત હોય એટલે એને કહે તું કોઈને કહેતો નહીં, તારો તું મારો અંગત છો. એટલે તને આપણે એમ માનીએ કે મારો એક અંગત વ્યક્તિ વાત જાણે છે, બીજું જાણતું નથી, અને આપણી વાતો બજારોમાં ફરતી હોય. માટે ઘણી બધી જિંદગીની એવી ઘટનાઓ હોય, એમાં તમે સંસારી છો, હૃદયની અંદર ધરબીને રાખજો. એમાં સુખ છે, એની અંદર શાંતિ છે. આજે આજે આખિર દ્વારિકાધીશે સર્વને ભેગા કર્યા, સર્વની બીચમાં કીધું હું આ વાતને જાણતો નથી. મોટા માણસો પણ માને કોણ? આ બાજુનું માઈક બંધ થઈ ગયું. હાલો, પણ માને કોણ? આખી દ્વારિકાધીશે એક સમિતિની રચના કરી. ચલો આપણે પગેરું લેવું છે. ભગવાન એ બધાને સાથે લઈને પગેરું લેતા લેતા આગળ વધ્યા. જંગલની અંદર એક સિંહ મરેલો પડ્યો તો, એક અશ્વ મરેલો પડ્યો તો. પ્રસેનની ડેડ બોડી હતી પણ મણી નહોતો. આજુબાજુમાં સિંહના પગલા હતા. સિંહના પગલે પગલે આગળ વધ્યા. સિંહ મરેલો પડ્યો તો પણ મણી નહોતો, માણાના કોઈ ચિહ્ન નહોતા. આગળ જતા એક રીંછના પગલા હતા, એના પગલે આગળ ગયા તો એક ગુફામાં જતા હતા. દ્વારિકાધીશ અંદર પ્રવેશ કર્યો અને એક રીંછે ભગવાન દ્વારિકાધીશની ઉપર હુમલો કર્યો. ભગવાન દ્વારિકાધીશ અને એ રીંછ આ બેને 18 દિવસ સુધીનું યુદ્ધ ચાલ્યું. 18મા દિવસે ભગવાન દ્વારિકાધીશે એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને પેલા રીંછને જ્ઞાન થઈ ગયું. પગ પકડી લીધા, પ્રભુ રામ, મારા ઈષ્ટદેવ, તમે અહીંયા 18 દાડા સુધી તમને મુક્કા માર્યા, તમને માથા માર્યા, ભેટું મારી, તમે મને કીધું પણ નહીં કે તમે મારા પ્રભુ રામ છો, મારા ઈષ્ટ છો.
ભગવાન શ્રી રામે તેથી વાત કરી હતી, જાંબવાન, રીંછ જાંબવાનજી હતા. જાંબવાન રામા અવતારમાં લંકાના યુદ્ધના મેદાનમાં રાવણની સાથે હું યુદ્ધ કરતો હતો, તેથી તને સંકલ્પ થતો હતો કે ભગવાન શ્રી રામમાં કેટલું બળ હશે, મારી સામે યુદ્ધ કરે ને તો ખબર પડે. આ તારો સંકલ્પ હતો. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના વચનામૃતમાં એ જ વાત કરી કે પરમાત્માની મૂર્તિ કેવી છે? ચિંતામણી તુલ્ય છે. જે જે તમે પદાર્થનું ચિંતન કરો એ તમને પ્રાપ્ત થાય. એમ તે મારી સામે ઉભા રહીને સંકલ્પ કર્યો કે પ્રભુ મારી હારે યુદ્ધ કરે તો મને ખબર પડે કે મારામાં શું છે. એ વખતે હું મર્યાદા પુરુષોત્તમ હતો એટલે યુદ્ધ કરી શકો એમ નહોતો. એટલે એ તારો સંકલ્પ કૃષ્ણ અવતારમાં પૂરો કર્યો. જોઈને મારી શક્તિ.